નમો ભગવતે વાસુદેવાય। દસમ સ્કંદ ઉત્તરાર્ધનો અધ્યાય 60મો। શ્રીકૃષ્ણે રૂક્મિણીની હાંસી કરીને ક્રોધ કરાવ્યો। એક વખતે રૂક્મિણી વીંજણાથી પવન નાખતા હતા। દૂધના ફીણ જેવી શૈયામાં ભગવાન સૂતા હતા। તે સમયે રૂક્મિણીની સામે જોઈને ભગવાન બોલ્યા, હે રાજપુત્રી, શિશુપાળ જેવા મોટા રાજાને છોડીને તમે મને કેમ વર્યા? હું તો જરાસંધથી ડરીને ભાગ્યો હતો। વળી બળવાનોની સાથે મેં વેર કર્યું છે। આચાર જાણ્યા વિના પુરુષને સ્ત્રી જો વરે છે તો તેને દુઃખ થાય છે। હું નિર્ધન છું અને નિર્ધન પુરુષો જ મારા મિત્રો છે। જે સંબંધીઓને પોતાની સમાન ધન, રૂપ અને ઐશ્વર્ય હોય તેને પરસ્પર મૈત્રી અને વિવાહ થાય છે। ઉત્તમ અને અધમને સંબંધ નથી થતો, માટે તમે મને વિચાર્યા વિના વર્યા છો। માટે તમારા જેવો કોઈ શ્રેષ્ઠ ક્ષત્રિય ખોળો। આમ કહીને ભગવાન મૌન થયા। ભગવાનનું આવું વચન સાંભળીને રૂક્મિણી કંપતા થકા ચિંતા કરવા લાગ્યા અને નીચું મુખ કરીને રડતા રડતા પૃથ્વી ખોતરવા લાગ્યા। તે જોઈને ભગવાન તુરત પલંગથી ઊભા થયા અને રૂક્મિણીના આંસુ પોતાના હાથે લૂછીને બોલ્યા, હે વૈદર્ભી, તમે મારી ઉપર ક્રોધ કરશો નહીં। તમારું વચન સાંભળવા માટે મેં તમને આ પ્રમાણે કહ્યું છે। વળી તમારું ક્રોધે યુક્ત મુખ મેં ક્યારેય જોયું નથી, તેથી ક્રોધવાળું મુખ જોવા માટે મેં તમને આવું કહ્યું છે। સ્ત્રીની સાથે હાસ્ય વિનોદથી જે કાળ જાય છે એ જ ગૃહસ્થાશ્રમનો લાભ છે। આ સાંભળીને રૂક્મિણીને ચિંતા મટી ગઈ અને લાજપૂર્વક હસતા હસતા રૂક્મિણી બોલ્યા, હે કમળનયન, તમે કહ્યું કે હું અને તમે ધનૈશ્વર્યાદિમાં સમાન નથી, તે સત્ય છે। કારણ કે તમે તો બ્રહ્માદિના પણ ઈશ્વર છો અને હું માયા છું। તમારી આગળ હું કોણ? હું તમારી દાસી છું। તમે કહ્યું હું નિર્ધન છું। હે પ્રભો, બ્રહ્માદિ દેવો પણ તમને ભેટ આપે છે। તમે સર્વેશ્વર છો, તમે નિર્ધન છો એ વાત સંભવે નહીં। તમે ભક્તોને આત્મ સ્વરૂપનું દાન કરનારા છો એમ માનીને હું તમને વરી છું। ભગવાન કહે છે, હે રાજપુત્રી, આવું તમારું વચન સાંભળવા માટે જ મેં તમારી હાંસી કરી હતી। તમે મારા વચનથી ચલાયમાન થયા નહીં, માટે તમે ઉત્તમ પતિવ્રતા છો। ન ત્વાદૃશી પ્રણયની ગૃહિણી ગૃહેશુ પશ્યામી માનને યયા સ્વવિવાહ કાલે પ્રાપ્તાન્નૃપાનુગણય રહોહરો મેં પ્રસ્થાપિતો દ્વિજ ઉપશ્રુત સત્કથસ્યા। હે માનિની, તમારા જેવી પત્ની કોઈના ઘરમાં હું નથી જોતો। તમને પરણવા રાજાઓ આવ્યા હતા તેને પણ નહીં ગણીને મારી પાસે તમે વિપ્રને મોકલ્યો હતો અને તમે સંદેશામાં જણાવ્યું કે તમે મને નહીં સ્વીકારો તો મારા પ્રાણ ત્યાગ કરીશ। આવું તો તમારાથી જ થઈ શકે। હે રાજન, ભગવાન શ્રીકૃષ્ણ આ રીતે હાસ્ય વિનોદ કરીને રમાની સાથે અને બીજી પત્નીઓ સાથે રમણ કરતા હતા। 10મા સ્કંદના ઉત્તરાર્ધનો 60મો અધ્યાય સંપૂર્ણ।